ખાસ તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની જે ઇલેક્શનો આવી રહ્યા છે, તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા, એ નગરપાલિકાઓમાં કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારો મૂકવામાં આવ્યા છે. અને ગુજરાતની અંદર હવે પછી રાહુલ ગાંધીએ પણ કીધું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસને મજબૂત કરવાની છે અને આવનારા સમયની અંદર આ કોંગ્રેસ જબરજસ્ત મજબૂત થવાની છે. પણ ભાજપ 30 વર્ષથી અહીં ગુજરાતની અંદર તાલુકા, જિલ્લાની અંદર વત્તા વિધાનસભામાં બેઠી છે. એ ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કર્યું નથી. એમણે દબાવવા સિવાય, તાનાશાહી સિવાય બીજું કંઈ કર્યું નથી. તમે જોઈ લો, વિકાસની જે એમણે વાત કરી છે, આજે આદિવાસી વિસ્તારોની અંદર પણ કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી. તમે જોઈ લો, નર્મદા, તાપીની વચ્ચે જિલ્લાઓ આવે, નર્મદા, સાગબારા, ડેડિયાપાડા, વાલિયા, નેત્રંગ, ઉમરપાડા, માગરોળ, એમાં કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી. તો ઉમરગામથી અંબાજી સુધી જે આખો પટ્ટો છે આદિવાસીનો, એમાં કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી, રોજગારીની વ્યવસ્થા નથી. જંગલની જમીનોની જે વાત કરી છે એ કોઈને પૂરી સનદો આપી નથી. ખાસ કરીને આવનારા સમયમાં કોંગ્રેસ આ ગુજરાતની અંદર મજબૂત થવાની છે. આપ તમે જોઈ લો. અને નર્મદા જિલ્લો અને ખાસ ભરૂચ જિલ્લાની અંદર જો અહીં એક જબરજસ્ત મોટું કેમ્પેન વર્ષોથી જાગૃતિ માટે ચાલ્યું છે. અને એ જાગૃતિના અર્થે હું પોતે મહેશભાઈ વસાવા, હું કોંગ્રેસ સાથે જોઈન્ટ થયો છું. અને એના લઈને આજે ગુજરાતની અંદર ટ્રાઇબલમાં અમે જબરજસ્ત મુવમેન્ટો છેડી છે. અને અમારા ઉમેદવારો એક જગ્યા પર ઉમેદવારો છે અને જીતવાના છે. પણ ભાજપે શું કર્યું છે કે ભાજપે પોતાની તાનાશાહી ચલાવીને 750 જે ઉમેદવારોને બિનહરીફ કરવાની વાત કરી છે. તમે જો 30 વર્ષના શાસનમાં જો કામ અને વિકાસ કર્યા હોય તો આજે તમે આજે લોકોનું અપહરણ કરી, પ્રલોભન આપી અને તમે ખેંચાવતા નહીં. લોકશાહી તરીકે એને લડવા દો. લડીને તમે જીતો ને, ક્યાં વાંધો છે. પણ તમે બિલકુલ તાનાશાહીથી તમે જીતવા માંગો છો, એ ક્યારેય ચાલે નહીં. અને ખાસ કરીને જે ભાજપની બી ટીમો છે, મારે એમની પર આક્ષેપ છે કે આ ગુજરાતની અંદર આખું ભાજપે જે મોડલ શરૂ કર્યું હતું, ગાંધીનગર જિલ્લા પંચાયતમાંથી આમ આદમી પાર્ટીને ત્યાં આગળ લાવી, ત્યાં કાયમ માટે કોંગ્રેસ જ આવતી હતી આટલા વર્ષોથી. તો આમ આદમી લાવીને ત્યાં આગળ ભાજપને જીતાડ્યું. ત્યારથી આખા ગુજરાતમાં આ મોડલ ચાલુ કર્યું છે. એટલે આમ આદમી પાર્ટી લાવી અને ગુજરાતમાં કોંગ્રેસના વોટ, બીજા કોઈ હોય એના વોટ કાપવાનું કામ કર્યું છે. એવી જ રીતે સુરતનું મોડલ પણ આ લોકોએ અહીં ગાડી લાવ્યા છે કે લોકસભાની અંદર ફોર્મ ખેંચાવી લીધું કોંગ્રેસના લોકસભાના ઉમેદવારને. એ જ મોડલ આજે અહીં ગાડી તાલુકા, જિલ્લામાં અપનાવી રહ્યું છે. તો પણ એનાથી કશું નહીં. તમે લોકોને પોતાના મતાધિકાર માટે તમે એનો મતાધિકાર છીનવો છો લોકશાહીમાં. આજે એ વખત લોકસભામાં લોકોએ વોટ નથી આપી શક્યા. એવી જ રીતે તાલુકા, જિલ્લામાં તમે ખેંચાવી લીધા છે તો લોકો વોટ ક્યાં નાખવા જશે? એટલે આ પરિસ્થિતિ પેદા કરનાર આ લોકશાહી નથી, પણ ભાજપની અને RSSની તાનાશાહી છે. એની સામેની આ કોંગ્રેસ પાર્ટીની લડાઈ છે ને કોંગ્રેસ જીતવાની જ છે. આપ તમે જોઈ લેજો, ગુજરાતના 2026ની અંદર તાલુકા, જિલ્લામાં જીતશે અને આવનારી વિધાનસભા 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસ સરકાર આવવાની છે.